હેલો, કેમ છો? હાય. હવે મેં આજે નિશ્ચિતને બતાવીશ મેજરમેન્ટ લેતા નિશ્ચિતના ઉપર. તો હવે મેજરમેન્ટમાં શું છે કે આ મીડિયમ એલ એક્સેલ ઇન્સ્ટા હેન્ડલ પર ફર્માના બ્લોકના જે સેક્શન છે ફર્માઝ લખેલું એમાં મેં આપેલું છે. આપણે જોવાનું કે આપણું મેજરમેન્ટ આના નજદીક છે. અગર નથી અલગ છે તો યુ કેન રાઇટ યોર મેજરમેન્ટ હિયર. હવે મેજરમેન્ટ કેમ લેવાનું અને તમારે કેમ ઓર્ડર કરવાનું એ મેં તમારે હમણાં મેજરમેન્ટ લઈને બતાવીશ. બધાનું અરાઉન્ડ આના જ અંદર હોય છે મેજરમેન્ટ, પણ કોઈનું અલગ સ્પેસિફિક હોય તો તમે આવી રીતના મેજરમેન્ટ લઈ શકો છો, જે મેં હમણાં ડેમો કરીને બતલાડવાની છું. ઓકે, જો સૌથી પહેલાં મેજરમેન્ટ છે આપણા હૃદયનું અરાઉન્ડ હેડ. તો અરાઉન્ડ હેડનું જે મેજરમેન્ટ છે આ વાલું, આ શોલ્ડરથી આ શોલ્ડર તકનું આવશે. આ શોલ્ડરથી આ શોલ્ડર તકનું મેજરમેન્ટ આવશે 26 ઇંચીસ. તો એ 26 ઇંચીસ આપણે આપણા સેલ્ફ મેજરમેન્ટના બ્લોકમાં લખી દેવાનું. આ 26 ઇંચીસ અરાઉન્ડ હેડ. હવે સેકન્ડ નંબરનું છે શોલ્ડર્સ. શોલ્ડર્સના અંદર શોલ્ડર ફ્રન્ટ, શોલ્ડર બેક જરૂરી છે, બિકોઝ અલગ અલગ મેજરમેન્ટ્સ હોય છે બોડીના સ્ટ્રક્ચરના હિસાબથી. દીકરીઓના સેમ બી હોઈ શકે છે, એડલ્ટના પાછળનો 1 ઇંચ વધી બી શકે છે. તો ઇટ ઇઝ બેટર કે ફ્રન્ટ શોલ્ડર બેક શોલ્ડર અલગ અલગ લો. તો હવે આ ફ્રન્ટ શોલ્ડર્સ છે, ધીસ ઇઝ અરાઉન્ડ 14 ઇંચીસનું ફ્રન્ટ શોલ્ડર છે. હવે શોલ્ડર બેક. હવે આ જે શોલ્ડર બેક છે એના અંદર ફરીથી આપણે આવી રીતના શોલ્ડર ટુ શોલ્ડર મેજરમેન્ટ લેવાનું છે. હવે આ શોલ્ડર આગળનું 14 હતું, પાછળનું 15 ઇંચીસ આવી રહ્યું છે શોલ્ડર બેક. તો આપણે અહીંયા શોલ્ડર બેકનું પણ મેજરમેન્ટ લખવું પડશે, બિકોઝ આપણે સેમ લઈશું તો ફિટિંગમાં ચેન્જ થઈ જશે. હવે આગળનું યોક લેન્થ. હવે પાછળનું જે બેક યોક લેન્થ છે ને આગળનું યોક લેન્થ છે એ આપણે મેજર કરવાનું છે. તો હવે આપણે આ 15 ઇંચીસનું આપણું છે એનાથી 3.5 ઇંચીસ એક્સ્ટ્રા લેવાનું છે, દેટ ઇઝ 18.5 ઇંચીસ. તો હવે ફ્રન્ટ યોક લેન્થ 17.5 ઇંચીસ છે. તો તમારે અગર જોઈએ તો તમે અડધો ઇંચ ઉપર નીચે યોક ડીપ જોઈએ તો કરી શકો છો, નહીં તો તમારું જે મેજરમેન્ટ છે ફ્રન્ટનું 17.5 છે અને બેકનું મેજરમેન્ટ અરાઉન્ડ 18.5 છે. બેક મેજરમેન્ટ, ફ્રન્ટ મેજરમેન્ટ 17.5, બેક મેજરમેન્ટ 18.5. આ યોક લેન્થ છે. આ યોક લેન્થ છે. એના પછી પરદીની જે લેન્થ હોય છે એ બધાની કોમન હોય છે, દેટ ઇઝ અરાઉન્ડ 14.5 to 15 ઇંચીસ. પરદી એટલે શું? આપણે નકાબની જે લેન્થ હોય છે એ 14 to 15 ઇંચીસ હોય છે. અને એના પછી એ બધાની કોમન હોય છે, આપના હિસાબથી થોડું મોટું વધારે કરી શકો છો. હવે બીજું છે લેન્થ ઓફ યોર પરદી. હવે લેન્થ ઓફ ધ પરદી નોર્મલી 20 ઇંચીસ 22 ઇંચીસ એવી રીતના હોય છે. તો યુ કેન મેજર ઇટ. આપણે નાનું મોટું લંબાઈમાં તો કરી શકીએ છીએ. તો આ પરદીની લેન્થ થઈ ગઈ. આ પરદીની લેન્થ 20 ઇંચીસ આવી રહી છે. તો તમે છે ને મીડિયમ સાઇઝના અંદર ફિટ થઈ રહ્યા છો. હા, આ બધું ચીઝ તમારું જે બી છે ને મીડિયમ સાઇઝના હિસાબથી છે. 26 ઇંચીસ મીડિયમ સાઇઝના ઉપર છે. તો યુ આર ફિટેડ ઇન મીડિયમ સાઇઝ બ્લોક. ઓકે. અને અગર તમારે એનાથી મતલબ અડધો ઇંચનો ફરક હોય શોલ્ડર્સમાં તો થોડું શું તમે શોલ્ડર્સનું 0.5 ઇંચનું પોઈન્ટ વધાવી શકો છો ફોર મતલબ થોડું શું માર્જિન રાખી શકો છો ફોર ઇઝ. મેં જે બનાવી રહી છે એ તમારે પરફેક્ટ રહેશે ફિટિંગમાં, પણ ઇફ યુ વોન્ટ લૂઝ તો થોડું 1/2 ઇંચ કમ વધારે કરી શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ. સમજ્યું બરાબર સી રીતાનો બ્લોક? એકદમ સમજુ, ક્લિયર થઈ ગયું કોન્સેપ્ટ. અને આ કસનું જે છે, આ કસનું જે મેજરમેન્ટ લઈએ છીએ આપણે કઈ બાજુ કસ બાંધવી છે બસ એનું હાફ લઈ લેવાનું. અને આ તો હમણાં છે ને પૂરું ક્લોઝ જ હોય છે. તો ધીસ ઇઝ અરાઉન્ડ 5 to 6 ઇંચીસ ફોર એવરી વન. આ ક્લોઝ હોય છે, આમાં હવે ખુલ્લું નથી રહેતું. તો ધીસ ઇઝ ધીસ વે. હવે રહી વાત આ પ્લીટ્સની. આ જે પ્લીટ્સનું કેટલું જવાનું એનું છે ને મેં ડ્રોઈંગ કરેલું છે. આ કેટલું ડીપ જવાનું
તો તમે 3.5 ઇંચ ગયેલા છે તો 3.5 ઇંચ અને બેકનું 1 ઇંચ વધારે, બીકોઝ બેકનું ડીપ થોડું વધારે રાખે છે આપણે. આગળ 18 છે તો પાછળ 19 રાખવાનું છે ને. તો એ મેં આખું એક્સપ્લેન કરેલું છે પરદીના અંદર. અને પછી આગળ તો મેં તમારે વિડીયોમાં બતાવવાની જ છું, પ્રેક્ટિકલ તો બતાવવાની જ છું. તો પછી તમારે બરાબરથી સમજમાં આવી જશે. ઓકે, સમજમાં આવ્યું ને બધું બરાબરથી? યસ. ઓકે, થેન્ક યુ.